ગુજરાત ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર અને રીઢા ગુનેગાર બે ભાઈઓને ગેરકાયદેસર પિસ્તલ, હથિયાર, જીવતા કાર્ટીજ નંગ 2 ભારતીય બનાવટ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન તથા સંગઠિત ગુનાની કલમ હેઠળ ગુનો દાખલ કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી ભરૂચનાઓની ટીમ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચમાં મારવાડી ટેકરા ખાતે રહેતો પ્રોહિબિશન બુટલેગર હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાન એક થાર ફોર વ્હીલ કાર નંબર TJ 16 DC 6037 ગેરકાયદેસર હથિયાર લઈને ફરે છે। જે મળેલ બાતમી આધારે તાત્કાલિક મારવાડી ટેકરા ખાતેથી ઉપરોક્ત નંબરની થાર ફોર વ્હીલર કાર સાથે નશો કરેલી હાલતમાં હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાનને પકડી પાડી તેની પાસેની 4 ગાડીના ડ્રોઅરમાંથી હાથ બનાવટની એક પિસ્તલ, મેગઝીન લગાવેલી લોડેડ હાલતમાં જીવતા 2 કાર્ટી સાથે કબજે કરવામાં આવેલ। ત્યારબાદ હનીફ ઉર્ફે હન્નુ તથા તેનો ભાઈ નવાબ ઉર્ફે નબુ બંને પ્રોહિબિશન બુટલેગર્સ હોય અને તેના ઘરે પ્રોહિબિશન મુદ્દામાલ હોવાની શક્યતાઓ હોય, જેથી ટીમ સાથે તેઓના ઘરે તપાસ કરતા નબુ તથા અન્ય એક ઇસમ હાજર મળી આવેલ અને તેમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી સીલબંધ બોટલો તથા વિદેશી દારૂની ડિલિવરી કરવા માટે ઉપયોગમાં લેવાતા મોપેડ મોટરસાયકલ 4 નંગ તથા થાર ગાડી મળી 13,72,000ના મુદ્દામાલને ઝડપી પાડી 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાન, બીજો નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાન અને આદિત્ય મહેન્દ્ર વસાવા। કામગીરી કરનાર ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા એએસઆઈ જયેશભાઈ, ઇરફાનભાઈ, સંજય દાન તથા હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ, કિશોરસિંહ, વિશાલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ, તકદીરસિંહ, વિજયભાઈ સુવા એલસીબી ભરૂચનાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે।